This meeting is being recorded. प्रकाश ज्योति से भरा, वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा, वंदना उनकी करे जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा, वंदना उनकी करे जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी, प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा, वंदना उनकी करे सबके सुख की कामना रहती जिनकी कल्पना, निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना, पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा, वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे मानव का पथ प्रकाश ज्योति से भरा, वंदना उनकी करे, वंदना उनकी करे, वंदना उनकी करे। नमस्ते हितेश भाई, नमस्ते योगिताबेन, नमस्ते। जय माता दी प्रभु दादा। नमस्ते, जय गौ माता। वाह माता सौने दादा श्लोक नु पठन करो, उच्चारण करो। ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जय गौ माता। करिए वंदन भाई। हाँ दादा, जय गौ माता। नमस्ते, सुप्रभात बधाने। जय गौ माता। तो हूँ स्क्रीन शेर करी लऊं। तो आज आपणो 5मो दिवस है। तो आ ऑनलाइन शिबिरना 5मा दिवसमां बधानुं फरी एकवार स्वागत। हेलो વંદન, તમારો અવાજ થોડો બ્રેક થતો હોય એવું લાગે છે.
હવે બરાબર છે કે હજી કપાય છે? ના, હજુ પણ બ્રેક થાય છે. અચ્છા. ફોનની જગ્યા બદલી જવું એકવાર. હા, હવે બરાબર છે અવાજ? હા, હવે હાલમાં clear બરાબર આવે. છે. ઓકે, શરૂ કરીએ. વચ્ચે ક્યાંય અવાજ થોડો વધારે કપાય તો કહેજો, તો પાછું જગ્યા બદલી લઈશ. ઓકે. હા. તો બે વાતો આપણે જોઈ હતી. એક તો એ કે આપણી કંઈક ઈચ્છા છે, અને બીજું એ કે આપણી અત્યારની કંઈક સ્થિતિ છે. તો એમાં આપણે પૂછ્યું હતું કે શું આપણે સુખી થવા ઈચ્છીએ છીએ? તો એમાં આપણા બધાનો જવાબ હતો કે હા, સુખી થવા તો ઈચ્છીએ જ છીએ. પછી પૂછ્યું હતું કે શું આપણે સમૃદ્ધ થવા ઈચ્છીએ છીએ? તો એમાં પણ જવાબ હતો કે ભાઈ હા, સમૃદ્ધ થવા પણ ઈચ્છીએ છીએ, કારણ કે ઘર પરિવાર લઈને બેઠા છીએ, જવાબદારીઓ પણ છે, પોતાનું શરીર ટકાવવાનું છે, પરિવારના લોકોના શરીરની પણ જવાબદારી છે. તો સમૃદ્ધ થવાની પણ ઈચ્છા છે. આપણે એમ નથી પૂછતા કે અમીર થઈ જવું છે કે નથી થઈ જવું. આપણે એમ પૂછીએ છીએ કે સમૃદ્ધ થવું છે કે નથી થવું. એમાં શું ફરક છે એ આગળ જતા જોઈશું આપણે. પણ શરીરને જેટલું જોઈએ છે, એક વ્યવસ્થિત જિંદગી જીવવા માટે જેટલી સુવિધાઓ જોઈએ એટલું તો જોઈએ. તો એની આપણી ઈચ્છા છે કે હા, સમૃદ્ધ થવા ઈચ્છીએ છીએ, અને એ સુખ અને સમૃદ્ધિની નિરંતરતા પણ ઈચ્છીએ છીએ. આ પણ થોડો મજાનો પ્રશ્ન છે કે ભાઈ, સુખ તો ઈચ્છીએ છીએ, પણ એવું ઈચ્છીએ છીએ કે મને સવારે કલાક સુખ મળી જાય ને સાંજે 1 કલાક સુખ મળી જાય તો ચાલશે, બાકી આખો દિવસ દુઃખ વેઠી લઈશું. એવું છે કે નિરંતર સુખ જોઈએ છે? એ જ રીતે સમૃદ્ધિનું જુઓ તો ભાઈ, મહિનામાં પહેલો અઠવાડિયું સમૃદ્ધિ મળી જાય, બાકી 3 અઠવાડિયા ગરીબી વેઠી લઈશું. એવું ચાલશે કે નિરંતર સમૃદ્ધિ જોઈએ છે? તો શું જવાબ છે? એવું તો નથી ને કોઈને કે ભાઈ થોડુંક સુખ મળી જશે ચાલશે, બાકી દુઃખ વેઠી લઈશું? કે નિરંતરતામાં જોઈએ છે સુખ? ચેટમાં કિશોરભાઈ કહી રહ્યા છે નિરંતર જોઈએ છે. ચેતનભાઈ સેન્જલિયાનો હેન્ડલ છે. ચેતનભાઈ, માઇક આપ્યું છે તમને, અનમ્યુટ કરીને બોલી શકાય. પૂનાભાઈ સત્તાણી ચેટમાં કહે છે કે નિરંતર જોઈએ. ચેતનભાઈ, તમારો અવાજ નથી આવતો, અનમ્યુટ કરીને બોલી શકો. હા, નિરંતર સુખ જોઈએ છે. હાજી, નિરંતર સુખ જોઈએ છે, હે ને? સરસ. તો બધાને નિરંતર જ જોઈએ છે. સુખે નિરંતર જોઈએ છે, સમૃદ્ધિ નિરંતર જોઈએ છે. પણ પ્રશ્ન એ છે કે આપણી સ્થિતિ શું છે? જે હોવું લખ્યું છે એની સ્થિતિ શું છે? તો શું આપણે સુખી છીએ? શું આપણે સમૃદ્ધ છીએ? અને શું આપણા સુખ અને સમૃદ્ધિની નિરંતરતા છે? આ સમૃદ્ધ છીએ વાળામાં પણ જેમ સ્પષ્ટતા કરી હતી ને, કે સમૃદ્ધ છીએ નો અર્થ એવો થાય કે હવે મારે બીજું કંઈ બહુ જોતું નથી, આ જેટલું છે એટલું ઘણું થઈ ગયું, એને કહીએ કે સમૃદ્ધ છીએ. હજી જો એમ લાગતું હોય કે એક રૂમ વધારવાની જરૂર છે, ઉપર થોડું ખેંચાવાની જરૂર છે, હજી થોડા કપડાં બીજા લેવાની જરૂર છે, અથવા કપડાં તો લેવા જ છે બીજા, પણ કપડાં મૂકવા માટે બીજી એક તિજોરી નવી લેવાની જરૂર છે, મોબાઈલ નવો લેવાની જરૂર છે, આવું બધું જો હજી જરૂર લાગે છે એનો અર્થ શું થયો કે હજી ઓછું છે. તો સમૃદ્ધિનો ભાવ તો નથી, હે ને? જેમ કોઈ 1-2 જણાએ કહ્યું પણ તું શેર સરસ કર્યું હતું કે સમૃદ્ધિ એ તો કઈ વસ્તુઓથી નક્કી નથી થતી, સમૃદ્ધિ તો ભાવ છે. કોઈકને કરોડોમાં સમૃદ્ધિનો ભાવ ના આવે,
અને કોઈકને અમુક હજારમાં પણ સમૃદ્ધિનો ભાવ આવી જાય. અને અમુક લોકો તો એવા છે કે જેમણે સંસાર છોડી દીધો છે, એમને તો કશું નથી ને સમૃદ્ધિનો ભાવ છે. જેમ કે એક વાર્તા છે ને પેલી, કે જે પેલો ભાઈ હતો સિકંદર, એલેક્ઝાન્ડર, એ જ્યારે આખી દુનિયા જીતવા નીકળ્યો હતો ત્યારે ભારતમાં આવ્યો હતો. અને ભારતવાળા, એનું નામ હતું એલેક્ઝાન્ડર, એને સિકંદરે કહેતા હતા. અને ભારતવાળાએ એને નામ આપ્યું હતું અલેક્સેન્દ્ર, એલેક્ઝાન્ડરનું અલેક્સેન્દ્ર કરી નાખ્યું હતું. અલેક્સેન્દ્ર એટલા માટે કે જેનું કોઈ લક્ષ્ય છે જ નહીં. આ દુનિયા જીતવી એ કંઈ લક્ષ્ય છે? ભારતવાળાએ એક અલગ જ લેવલને સાથે એની ટ્રીટમેન્ટ કરી હતી. એમાં એની સેના સાથે એકવાર ક્યાંક જંગલમાંથી જતો હતો, તો એમાં કોઈ ફકીર માણસ, કોઈ સંત, આપણા ઋષિ, એમના હાથમાં એ કંઈ નહોતું ને બસ ખાલી એક જ કપડું શરીર ઉપર વીંટેલું, એમ કૂદકા મારતા મારતા બાજુમાં, આ સિકંદરનો ઘોડો જ્યાં જતો હોય એની બાજુમાં કૂદકા મારતા મારતા જતા હતા. આમ સીધું ચાલતા ચાલતા નતા જતા, લાંબા કૂદકા મારતા જાય. અને પછી આમ પાછળ વળીને જુએ કે કેટલો કૂદકો વાગ્યો, પાછો થોડો કૂદકો મારે અને પાછું પાછળ વળીને જુએ કે કેટલો કૂદકો વાગ્યો. એટલે આનાથી રહેવાયું નહીં સિકંદરથી. એટલે એણે ઘોડો એ બાજુ વાળ્યો અને આમને પૂછ્યું કે આ તમે શું કરો છો, કેમ આમ કૂદકા મારો, સીધા ચાલો ને. એટલે પેલા હમણે હસતા હસતા કીધું કે તું તો એ જ છે ને કે જે આખી દુનિયા જીતવા નીકળ્યો, આખી ધરતી જીતવા નીકળ્યો છે. એટલે આ કે હા, હું એ જ છું, ધ ગ્રેટ એલેક્ઝાન્ડર. આખી દુનિયા જીતવા નીકળ્યો છું અને જીતીએ લઈશ. તો પેલા હમણે કીધું કે હું કહું હું કેમ કૂદકા મારું છું? એટલે કે કહો. એટલે કે હું એટલા કૂદકા મારીને ખરેખર એમ માપું છું કે હું મરીશ ત્યારે આ શરીર દાટવા માટે કેટલી જમીન જોશે, અથવા શરીરને ઊંઘાડવું હોય તો કેટલી જમીન જોઈએ. તો મને તો એમ લાગે કે એક કૂદકો માર્યો એમાં મને જોતું હતું એટલું મેં મેળવી લીધું. પેલો ભાઈ વિચારતો જ રહી ગયો હે ને, કે આ વાત તો સાચી છે, અને હું શું કરવા નીકળ્યો છું. તો આવા બધા ઘણા કિસ્સાઓ બનેલા એને ભારતમાં. એટલે જે ભારતથી આગળ નહોતો જઈ શક્યો. પણ મુદ્દો એ છે કે સમૃદ્ધિ તો ભાવ છે. કોઈકને એમ લાગી જાય છે કે આખી દુનિયા જીતી લઈશ અને તોય કદાચ સમૃદ્ધ ના થાય. અને કોઈને એમ લાગે કે આ એક કૂદકો માર્યો એટલી જમીન બહુ થઈ ગઈ આપણે, એટલામાં સમૃદ્ધિનો ભાવ આવી જાય. તો સમૃદ્ધિ તો ભાવ છે, એ વસ્તુઓથી નક્કી નહીં થતી. વસ્તુઓથી એ નક્કી નહીં થતું કે તમે સમૃદ્ધ છો કે નહીં. ભાવ શું છે એનાથી નક્કી થાય કે સમૃદ્ધ છીએ કે નહીં. તો ફરીથી પાછું આપણે આપણા વિશે પૂછીએ. આ ઉદાહરણ કહેવામાં આવે કે વાર્તા કહેવામાં આવે ને, એનો આશય નથી કે હવે આપણે એલેક્ઝાન્ડર વિશે વિચાર કરીએ કે એ ગાંડો હતો. ઉદાહરણો, વાર્તાઓનો ને એ બધાનો અર્થ એ છે કે આપણું આપણા તરફ ધ્યાન જાય કે આપણો ભાવ શું છે. તો કોઈ પણ ઉદાહરણ હોય કે કોઈ પણ વાર્તા હોય, એનો અર્થ એટલો જ છે કે આપણું આપણા ભાવ તરફ ધ્યાન જાય. હવે એલેક્ઝાન્ડરને છોડી દેવાનો, ભાઈ મરી ગયો હોય તો ક્યારનો. હવે આપણા વિશે વિચારવાનું કે આપણો ભાવ શું છે. તો હું ઉદાહરણ આપું છું તો હું કંઈ તમારું ધ્યાન જાય એટલા માટે ઉદાહરણ આપું છું એવું ઓછું છે. મારું પોતાનું ધ્યાન જાય એટલા માટે વધારે બોલું છું. કારણ કે હજી અમે પણ વિદ્યાર્થી જ છીએ, તમારી સાથે સાથે અમારું સમજવાનું કામ ચાલે જ છે. તો મુદ્દો તો એ છે કે આપણે ધ્યાન આપીને પોતાની જાતને પૂછીએ કે મારામાં સમૃદ્ધિનો ભાવ છે અને એની નિરંતરતા છે, એ વધારે અગત્યનો પ્રશ્ન છે. કારણ કે ક્યારેક તો એમ લાગે કદાચ કે ઘણું થઈ ગયું, સમૃદ્ધ છીએ ને, પણ ત્યાં જ પડોશી આવે ને એમ કે અમે તો એક રૂમ ખેંચાઈએ છીએ, એટલે આપણો સમૃદ્ધિનો ભાવ હલી જાય. કે એ રૂમ ખેંચાવે તો આપણે ખેંચાઈએ, હાલો. તો આપણે મસ્ત વિચારીને બેઠા હોય કે બહુ સાડીઓ થઈ ગઈ, હવે તો હવે નવી નથી લેવી એ કે. અને ત્યાં જ પાડોશી બેન આવે કે હાલો સેલ લાગ્યો, હું તો જઉં છું ખરીદવા, તો હાલો હાલો મજા આવશે, તો જતી રહી સમૃદ્ધિ. તો આવું થાય છે કે સમૃદ્ધિની નિરંતરતા છે. આપણે કહી શકીએ છીએ કે ભાઈ તમને લાગતું હોય તો તમે કરો, અમારે કેટલું જોઈએ તો અમે નક્કી કરીશું ને, બીજાનું જોઈને થોડું નક્કી કરીશું. તો શું જવાબ છે? આપણે સુખી છીએ, આપણે સમૃદ્ધ છીએ, અને સુખ અને સમૃદ્ધિની નિરંતરતા છે. ઓકે,
એક જવાબ છે નિરંતરતા ક્યાં દેખાતી નથી. પછી હિતેશભાઈ લખ્યું છે. પછી PC1 કરીને કોઈ નામ છે, એમણે લખ્યું છે હા હું સુખી છું. બહુ સરસ, અભિનંદન. દિનેશભાઈ પટેલે લખ્યું છે કે ના હજી સુધી તો નથી, એટલે નિરંતરતા નથી અથવા તો સુખી દુખી નથી. હે ને? ઓકે. તો પ્રશ્ન એ છે કે આ જે ગેપ છે એ કેમ છે? જો છે તો નથી તો બહુ સરસ. જો આ ગેપ છે, મારી ઈચ્છા છે સુખી થવાની, આપણી ઈચ્છા છે સમૃદ્ધ થવાની, પણ છીએ નહીં, જો નિરંતરતા નથી, તો આપણી મહેનત ઓછી પડે છે. શું લાગે છે, આપણે બધા મહેનત ઓછી કરીએ છીએ કે ખૂબ મહેનત કરીએ છીએ? સુખી થવા માટે, સમૃદ્ધ થવા માટે મહેનત ઓછી પડે છે? કે બીજી કોઈ તકલીફ છે? પૂનાભાઈ કહે છે કે મહેનત તો ખૂબ કરીએ છીએ. વાત સાચી છે ને? મહેનત તો ખૂબ કરીએ છીએ. સવારથી લઈને રાત્રે ઊંઘીએ ત્યાં સુધી ઘણીવાર તો ઊંઘે ઓછી લઈએ છીએ, એટલી બધી મહેનત કરીએ છીએ. પણ જેમ કે હું તમને કહું કે જગદીશભાઈ કહે છે કે સમજણ ઓછી પડે છે. મુકેશભાઈ જસાણી કહે છે કે હું સુખી છું. સરસ કહેવાય. મહેશભાઈનો જવાબ છે સદગુરુ મહારાજની કૃપાથી આત્મજ્ઞાન મળ્યું હોય એ આજીવન નિરંતર સુખી હોય છે. સાચી વાત છે. તો મહેનત તો આપણે બધા ખૂબ કરીએ છીએ, એમાં તો કોઈ ડાઉટ નથી. ઘણીવાર તો એમ લાગે કે ભાઈ મહેનત આપણી વધી રહી છે, ઓછી નથી થતી. દિવસે ને દિવસે મહેનત વધતી જાય છે. તો પછી પ્રશ્ન ક્યાં છે? તો જેમ કે હું એમ કહું કે ભાઈ મારે અહીંયાથી દિલ્હી જવું છે, બરાબર, અને પછી હું સીધો દોડવા જ માંડું. પછી તમે મને ફોન કરીને પૂછો કે વંદન કેટલે પહોંચ્યો દિલ્હી? તો હું કહું ના, હું તો અમદાવાદથી શરૂ કર્યું હતું, અથવા કે અહીંયા ખેડાથી મેં શરૂ કર્યું હતું ને અત્યારે જે વડોદરા પહોંચ્યો છું, દિલ્હી તો નથી પહોંચ્યો. પછી તમે પાછો 10-15 દિવસ પછી, 1 મહિના પછી ફરીથી ફોન કરો કે વંદન પહોંચી ગયો દિલ્હી? તો હું કહું કે ના હજી તો નથી પહોંચ્યો. તો તમે કહો કેમ, મહેનત ઓછી કરે, દોડતો નથી બરાબર? કહું ના, દોડે જ જઉં છું આંખો મીચીને. વિચારતોય નથી કે માદો પડીશ કે શું થશે, બસ દોડ્યા જ કરું છું. તો તમે પૂછો કેટલે પહોંચ્યો? તો હું કહું કે અત્યારે તો બસ આ મુંબઈ પહોંચવા આવ્યો. પછી પાછો 2 મહિના પછી, 1 મહિના પછી કે તમે ફરી ફોન કરો કે શું થયું ભાઈ વંદન, પહોંચ્યો દિલ્હી? તો હું કહું કે ના નથી પહોંચ્યો હજુ. તો તમે કહો કે કરે છે શું, મહેનત જ નહીં તારી તો? હું કહું અરે ખૂબ દોડું છું. તો તમે કહો કે કેટલે પહોંચ્યો? તો હું કહું અત્યારે તો ચેન્નઈ પહોંચ્યો. તો શું પ્રોબ્લેમ છે આમાં? મહેનત ઓછી છે મારી? શું ભૂલ છે? દિશા ભૂલ છે. દિશા ખોટી છે, હે ને? કે ભાઈ મહેનત તો ખૂબ કરું છું પણ ખોટી દિશામાં કરું છું. અહીંયા અમદાવાદથી દિલ્હી જવું હોય તો મારે ઉત્તર દિશામાં દોડવું જોઈએ ને. દોડું તો છું દક્ષિણ દિશામાં. દિનેશભાઈ પટેલ કહે છે કે સાચી દિશામાં પ્રયાસ નથી થતો. દિલીપભાઈ કહે છે દિશા ખોટી પકડાઈ છે. હેમંતભાઈ કહે છે કે દિશા આવડી છે. તો સાચી વાત છે, મહેનત ઓછી નથી, ધગસ ઓછી નથી, નિષ્ઠા ઓછી નથી, પણ દિશા ખોટી પકડાઈ છે. તો આપણે એ વિચારવું પડશે કે આપણે જે મહેનત કરીએ છીએ સવારથી સાંજ સુધી, અથાક પરિશ્રમ કરીએ છીએ, એ સુખ અને સમૃદ્ધિની નિરંતરતા માટે કરીએ છીએ કે પછી માત્ર સુવિધાઓ ભેગી કરવા માટે કરીએ છીએ? જે કંઈ આપણે મહેનત કરીએ છીએ એ સુખ અને સમૃદ્ધિની નિરંતરતા માટે કરીએ છીએ કે પછી માત્ર સુવિધાઓ ભેગી કરવા માટે કરીએ છીએ? જરાક વિચારી જુઓ, આપણો એક દિવસ સવારથી સાંજ સુધી જે કંઈ કરીએ છીએ
આપણે સુખી થઈ શકીએ, ખરેખર સુખી થઈ શકીએ, ખરેખર આપણામાં સમૃદ્ધિનો ભાવ આવી શકે, એના માટે આપણે મહેનત કરીએ છીએ કે માત્ર સુવિધાઓ ભેગી કરવા માટે મહેનત કરીએ છીએ? દિલીપભાઈ કહે છે કે માત્ર સુખ અને સુવિધા માટે, તુલસીભાઈ કહે છે માત્ર સુવિધા માટે, ખીમજીભાઈ કહે છે માત્ર સુવિધાઓ માટે. પૂનાભાઈનો હેન્ડ રેઝ છે. હા પૂનાભાઈ, અનમ્યુટ કરી શકો તમે. મહેનત તો આપણે સુખ અને શાંતિની નિરંતરતા માટે કરીએ છીએ, પરંતુ સુવિધાઓ એકઠી થાય છે. ઈચ્છીએ છીએ તો એ જ કે સુખી અને સમૃદ્ધ થઈએ, પણ થાય છે એવું કે સુવિધાઓ માટે જ પ્રયાસ થાય છે બધો, હે ને? સાચી વાત છે. બીજા કોઈનો પણ હેન્ડ રેઝ છે કદાચ? હા, ધીરુભાઈ જાદવ ભાઈ, હા તમારી પાસે માઇક છે, તમે બોલી શકો અનમ્યુટ કરીને. ધીરુભાઈ, તમારે માઇકનું એક દેખાતું હશે ચિત્ર, એની ઉપર ટચ કરશો તો માઇક અનમ્યુટ થઈ જશે, પછી તમારો અવાજ આવશે. અત્યારે નહીં આવતો. હાજી. માત્ર સુખ સુવિધા માટે જ આપણે કરીએ છીએ બધું. આ વાત પણ એકદમ સાચી છે ને, ધ્યાન આપવા જેવી છે. થોડુંક એની ઉપર વાત કરી લઈએ કે હમણાં 2-3 જણા એવું કહ્યું, અને શેરિંગમાં પણ પાછું ચેટમાં પણ ઘણા બધા જવાબ આવી રહ્યા છે. એ પણ એકવાર વાંચી લઉં તો કેટલે સુધી વાંચ્યું હતું? ખીમજીભાઈએ લખ્યું માત્ર સુવિધા માટે, ત્યાં સુધી વાંચ્યું હતું. મનુભાઈ પરમાર કહે છે સુવિધા માટે. ભગવાનભાઈ કહે છે માત્ર સુખ અને સુવિધા માટે. બારિયા ચંદુભાઈ કહે છે સુવિધા માટે. તો બધાનો એ જ જવાબ છે ને. આઈફોન કરીને કોઈ વ્યક્તિ જોડાયેલા છે, એમણે લખ્યું છે કે બધા કરે છે અને આપણે પણ કરવું જ પડે એટલે કરીએ જાય છીએ. ખરેખર શેના માટે કરીએ છીએ એ સમયે સમયે અલગ અલગ સમજાય છે. પોતાની જાગૃતિ ઓછી કે પોતાની સમજણ ઓછી એટલે પછી બધા કરે છે, કર્યા કરીએ છીએ, હે ને? હિતેશભાઈ પંડ્યા કહે છે અલગ અલગ બાબાઓ પાસેથી લોકો અપેક્ષા રાખે છે સુખી થવાની. એના વિશે પણ ક્યારેક વાત કરીશું, સમય હશે તો. હા, એક દિનેશભાઈ પટેલનો હેન્ડ રેઝ છે, લાલજીભાઈનો હેન્ડ રેઝ છે. તમને માઇક આપ્યા છે, તમે બોલી શકો. આપણે હજુ જાણી નથી શકતા કે ભાઈ સુખ સુવિધા માટે કરીએ છીએ કે સુખી થવા માટે. સાચી વાત છે. સુખ અને સુવિધા બંને, સુખ કોને કહેવાય ને એ જ આપણે પેલા સમજી નથી શક્યા કે ભાઈ સુખનું સરનામું કયું એમ. મારી પાસે બધા સાધનો હશે તો હું સુખી થઈશ, મારી પાસે સારું કુટુંબ હશે તો હું સુખી થઈશ, મારી પાસે મોટા હશે, કીર્તિ હશે, મારી પાસે અભ્યાસ હશે, તો સુખનું સરનામું શું એ આપણને ખબર નથી. કારણ કે આપણે સુખ છે ને એ અન્ય સાધનોમાં પેલા કરીએ છીએ. અંદરથી જે સુખ શોધવાની કોશિશ કરવી જોઈએ, અથવા આપણી વાણી, વર્તન, વિવેક એમાં સુખ શોધવું જોઈએ. એ આપણને ખ્યાલ નથી આવતો, એટલે આપણે દોટ બધી જગ્યાએ જુદી જુદી હોય. કોઈ પૈસા પાછળ, કોઈ કીર્તિ પાછળ, કોઈ અભ્યાસ પાછળ, આવી રીતે આપણે દોડ્યા કરતા હોઈએ. એકદમ સાચી વાત છે. સાચી વાત છે. મહેશભાઈ નો પણ એક મેસેજ છે કે જ્યાં સુધી આપણને સુખની સાચી વ્યાખ્યા ના સમજાય ત્યાં સુધી આપણે ખોટી દિશામાં પ્રયત્નો કર્યા કરીએ છીએ. એકદમ સાચી વાત છે. તો ધીમે ધીમે આપણે આગળ વધીશું ને શિબિરમાં, તો ખરેખર સુખની વ્યાખ્યા પણ આપીશું. પણ એની પહેલા અત્યારે તો હું એટલું કહું કે આપણે ને આ એક બોલચાલમાં આપણે એમાં કંઈ ભૂલ છે એવું નથી કહેતો હું, પણ આ એક આપણી બોલચાલની ભાષા બની ગઈ છે. શું? સુખ સુવિધા. તો બંનેને જોડી જ લીધા છે આપણે, અલગ કરતા જ નથી. ભાઈ મારે લખ્યું ને કે ભાઈ સુખ સુવિધા માટે પ્રયત્ન કરીએ છીએ, તો જોવું પડશે કે એમાં સુખ અલગ છે અને સુવિધા અલગ છે. એ બંને ભેગી વસ્તુ નથી. તો આપણે એક ભાષા જેવી બની ગઈ છે આપણી એટલે આખા બધાયની, આપણા આખા ગુજરાતની,
કે સુખ સુવિધા માટે. એટલે માનસિકતા જ એવી છે કે ભાઈ સુવિધા અને સુખ બંને જોડાયેલી વસ્તુ છે. પણ ખરેખર પૂછવું પડશે આપણી જાતને ને કે બંને જોડાયેલી વસ્તુ છે કે બંને અલગ અલગ વસ્તુ છે. જેમ કે હું ઘણીવાર પૂછતો હોઉં છું કે ભાઈ તમને ગરમી લાગે છે તો તમે પંખો ચાલુ કરી દો, તો એક સુવિધા થઈ ગઈ ને. તમને બહુ ગરમી લાગે છે અને રહેવાતું જ નથી ને તમારી પાસે પૈસા ઘણા છે, એસી લાવી દો. જો તમને એમ લાગતું હોય કે કંઈ એસી નહીં તો હવે શરીરને નુકસાન ભલે કરતું ને પ્રકૃતિને નુકસાન ભલે કરતું, જે હોય આપણે લાવી દો એસી, તો લાવી દો. તો એ એક જાતની સુવિધા થઈ ગઈ. તો એ સુવિધા થઈ, સુખ થયું કે નહીં? એ તો પૂછી જોઈએ પોતાની જાતને કે ભાઈ મન ખરાબ હોય, એસી કેટલા ઉપર રાખશો તો મન શાંત થઈ જશે? કોઈ દુઃખ આવી પડ્યું હોય, કઈ કંપનીના એસીની ઠંડકમાં જઈને બેસશો તો દુઃખ જતું રહેશે ને? ઘરમાં બે જણને ઝઘડો થાય છે, બોલવાનું થતું નથી, તો એમને કયા એસીમાં બેસાડી દેશો તો બંનેના મન શાંત થઈ જશે અને સરસ સંબંધ બની જશે? તો દેખાય કે ભાઈ એસી કે પંખો કે બીજી જે પણ સુવિધાઓ છે એ તો સુવિધાઓ છે અને શરીરને જ અસર કરે. જે હું છું, જે મારું સુખ છે, ત્યાં સુધી તો એ પહોંચી નહીં શકતા, અડીએ નહીં શકતા એને, હે ને? ભાઈ કઈ ગાડી લાવી દો તો એમાં 4 જણા બેસીને મજાથી જ ફરે, ઝઘડો ના કરે. તો ગાડીને એને કાંઈ લેવા દેવાની? ગાડી તો ફરવાની સુવિધા છે. હું એમ નહીં કહેતો કે યોગિતાજી એક વાર એવું નહીં બોલ્યા કે આ જરૂરી નથી, હે ને? એવો અર્થ નહીં કાઢી લેતા કે આ જરૂરી નથી. ભાઈ જે જરૂરી છે એ સુવિધાઓ જરૂરી છે. આપણી પાસે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, તો આપણે આ શિબિર કરી શકીએ છીએ, તો સારી સુવિધા છે ને, એમાં ખોટું શું છે? તો અમુક સુવિધાઓ જરૂરી છે, એની ના જરાય નથી, પણ એ મારા સુખ સાથે જોડાયેલી છે કે ખાલી સુવિધા છે, એ ફરક તો કરવો પડશે ને. તો તમે કેવો સોફા બનાવડાવશો કે એની ઉપર જે મહેમાન આવીને બેસે તમારા વિશે સારું સારું જ બોલે? કોઈ ખરો એવો સોફા બનાવડાવી દો કે એના ઉપર જે મહેમાન આવીને બેસે તમારા માટે સારું સારું જ બોલે, બહાર જઈને તમારું સારું સારું જ બોલે? તો એને સુખને તો કાંઈ લેવા દેવા નથી. સોફાને સુખને કાંઈ લેવા દેવા નથી. સુવિધા ખરી એ, અને જરૂર પડે એ સુવિધા વસાવવી જોઈએ, પણ સુખી થવા માટે ના. તો આપણને જે આ ખોટી દિશા પકડાઈ ગઈ છે, એ ખોટી દિશામાં દોડીએ તો છીએ. અને એક અલ્પાબેન ભટ્ટ કરીને કોઈ મેસેજ લખ્યો છે અલ્પાબેને, આપણે સુવિધા માટે દોડીએ છીએ અને અપેક્ષા સમૃદ્ધિની રાખીએ છીએ. બિલકુલ આ જ પ્રશ્ન છે કે દોડીએ છીએ સુવિધાઓ માટે અને અપેક્ષા શું રાખીએ છીએ કે એનાથી સુખી થઈ જઈશું, એનાથી સમૃદ્ધ થઈ જઈશું. PC1 જે છે એમણે લખ્યું છે, સુખ અને સુવિધા અલગ પાડવાની અને એની સમજણ વિકસાવવાની જરૂર છે. એકદમ સાચી વાત છે કે ભાઈ એ બંને અલગ અલગ વસ્તુ છે. વારંવાર કહું કે બેમાંની એક વસ્તુ ખોટી છે ને જરૂરી નથી એવું જરાય નથી કહેતા, પણ બંને અલગ પાડીને જોવું પડશે ને. તો આપણે ક્યાંક એવું તો નહીં માની લીધું ને કે સુવિધાઓ ભેગી કરી લઈશું તો એનાથી સુખ અને સમૃદ્ધિ બંને આવી જશે? એવું માની લીધું છે એટલે તો દોડીએ છીએ. જો નહીં માની લીધું તો ખાલી સુવિધાઓ માટે ના દોડતા હોત ને. તો આ અલગ કઈ રીતે પાડવું? અને ખરેખર જે આપણને પ્રશ્ન થયો કે ભાઈ ખરેખર સુખ છે શું? સુવિધા અને સુખ અલગ છે, અને સુવિધાનું ક્ષેત્ર ખાલી શરીર સુધી છે, શરીરને સગવડ પૂરી પાડવાનું છે. તો પછી ખરેખર મારા પરિવારનું સુખ છે ક્યાં? અને સુખનું સાચું સરનામું શું? સુખની સાચી વ્યાખ્યા શું? ભાઈ સુવિધા માટે કઈ રીતે દોડવું એ તો ખબર પડે છે આપણને, કારણ કે આખી દુનિયા દોડે છે. તો આપણને ખબર છે કે સુવિધા ભેગી કરવા માટે દોડવું એટલે શું કરવું, તો આટલું 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 કરવું આપણને ખબર છે. સુખી થવા માટે શું કરવું, તો એ વિચારવું પડશે. તો આ બધા મુદ્દાઓ વિશે આપણે આ શિબિરમાં અધ્યયન કરીશું. અને આ તો એક આપણી ઓનલાઈન શિબિર છે, એક નાનકડી ઝલક છે. તો અહીંયા અમુક વાતોની ચર્ચા કરીશું. આખી એકદમ વિસ્તારથી ચર્ચા કરવા માટે તો 5-7 દિવસ સાથે બેસવું પડે આપણે.
તો એની પણ આપણે અલગ અલગ 3 શિબિરો આયોજિત કરી છે. તો એમાં વિસ્તારથી અધ્યયન કરીશું. અત્યારે થોડીક ખાલી એની ઝલક મેળવીશું. આટલા દિવસોમાં જે બાકી વધ્યા એમાં રોજ 1 કલાક સવારે થોડી એની ઝલક મેળવીશું. પછી જે આપણે ઓફલાઈન ખરેખર સાચુકલી શિબિર કરીશું છે એમાં આપણે સાથે બેસીને આની વિસ્તારથી ચર્ચા કરીશું. ને તો અત્યારે થોડુંક આગળ વધીએ. ચેટમાં કોઈનો મેસેજ છે? હા, સુખ સ્ટેટ ઓફ ધ માઇન્ડની એક અવસ્થા છે, સુવિધા એ ભૌતિક અવસ્થા છે. બિલકુલ, એ બધો ફરક કરીશું ધીરે ધીરે. તો એક થોડુંક ને મજાની એક્સરસાઇઝ જેવું કરી જુઓ જો તમે ક્યારેક, કે આપણે છે ને ક્યારેક આપણા દુઃખનું લિસ્ટ બનાવીએ. બહુ હિંમતભર્યું કામ કહેવાય, એના માટે એકદમ આમ મન મક્કમ કરીને બેસવું પડે. પણ ક્યારેક કરી જોઈએ કે આપણે વિચારીએ કે ભાઈ મારે કયા કયા દુઃખ છે જીવનમાં, એનું એક લિસ્ટ મારીએ કે મારે આ દુઃખ છે, આ દુઃખ છે, આ દુઃખ છે, જેટલા પણ યાદ આવે એટલા. એક પત્તું ભરાઈ જાય તો કંઈ વાંધો નહીં, એક ડાયરી ભરાઈ જાય, એક નોટ ભરાઈ જાય તો કંઈ વાંધો નહીં, બીજી નોટ લઈ લેજો. પણ જેટલું થાય એટલું, જેટલા પણ દુઃખ છે એનું એક લિસ્ટ બનાવીએ. પહેલું કામ તો એ. બીજું એ કરીએ કે એમાંથી અલગ પાડીએ કે આમાંના કેટલા દુઃખ એવા છે કે જે સુવિધા ઓછી હોવાના કારણે છે, અને કેટલા દુઃખ એવા છે કે જે સંબંધ ખરાબ હોવાના કારણે, સંબંધમાં સમજણ ના હોવાના કારણે, સંબંધમાં ભાવ ના હોવાના કારણે છે. અને આ 2 રીતે અલગ પાડીએ. પહેલું તો દુઃખનું લિસ્ટ બનાવીએ, પછી 2 રીતે દુઃખને વહેંચી દઈએ. એક એવા દુઃખ કે જે સુવિધાઓ ઓછી હોવાના કારણે છે, કે મારી પાસે ઘરમાં પંખો જ છે, એસી નથી, એ દુઃખ છે, એટલે તકલીફ છે. કે ગાડી નાની છે એટલે તકલીફ છે, કે ઘરમાં રૂમ ઓછા છે એટલે તકલીફ છે. ને કે અમે એક પલંગ લાવીએ તો વર્ષો સુધી ચલાવીએ છીએ, દર 4 મહિને બદલતા નથી, એ તકલીફ છે. એવા કેટલા દુઃખ છે કે સુવિધાના કારણે દુઃખ છે, અને એવા કેટલા દુઃખ છે કે સંબંધ ખરાબ હોવાના કારણે દુઃખ છે, સંબંધમાં ભાવ બરાબર ના હોવાના કારણે દુઃખ છે. તો અત્યારે અનુમાન લગાવો તો તમને શું લાગે છે, શું રેશિયો નીકળે? સુવિધાના અભાવના કારણે દુઃખ કેટલા છે અને સંબંધ ખરાબ હોવાના કારણે દુઃખ કેટલા છે? કિશોરભાઈ કહે છે સંબંધમાં ભાવ ઓછા હોવાના કારણે દુઃખ વધારે છે. બીજા લોકોને શું લાગે છે? જો આ બધી વાતો આપણે કોઈ બહારની વાતો નહીં કરતા, હે ને, કોઈ ચોપડીની કે કોઈ સિદ્ધાંતોની કે કોઈ થિયરીની એવી વાતો નહીં કરતા, આપણી પોતાની જિંદગીની વાત કરીએ છીએ. હા, ખીમજીભાઈનો હેન્ડ રેઝ છે, એમને માઇક આપી શકાય. હા ખીમજીભાઈ, તમે અનમ્યુટ થઈ શકો. વધારે માત્રા તો એવું જ લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોઈક સંબંધમાં થોડીક કચાશ રહી ગઈ હોય એવું લાગે છે. હેને આશાબેન પણ કહે છે ચેટમાં કે સંબંધોનું દુઃખ વધારે છે. બીજા કોઈ એમાં કંઈક એવું છે? કોઈને એમ લાગતું હોય તો એ કહી શકાય ને ભાઈ, અમે તો પૂછીએ જ છીએ. જો અમે કોઈ જાતની વાત અહીંયા આમ મૂકી નથી દેતા કે આવું જ છે, બધું તમને પૂછીને જ કરીએ છીએ. કેટલા ડાયા માણસો, કેટલા ડાયા શિક્ષકો છીએ ને કે બધું તમને પૂછીને આગળ વધીએ છીએ. તો તમને એમ લાગતું હોય કે સુવિધાનું દુઃખ વધારે છે ભાઈ મારે, તો સંબંધોનું તો દુઃખ કંઈ નથી, તો એ કહી શકાય, કંઈ ખોટું નથી. અલ્પેશભાઈ કહે છે કે મોટાભાગના દુઃખ માનવના સંબંધોના ભાવમાં હોય છે. બરાબર છે. અલ્પાબેન કહે છે કદાચ 10-90નો રેશિયો આવે. તો તમે 10-90 એને કહો છો કે 10 દુઃખો સુવિધાના, 90 દુઃખો સંબંધના, એવું ને? કે 10 સંબંધના અને 90 સુવિધાના, એવું? ના, પહેલા વાળું યસ. ઓકે, 10 દુઃખો સુવિધાના અને 90 દુઃખો સંબંધના. કદાચ એવો રેશિયો આવે એવું એમનું માનવું છે. હા, બીકે ગોળજી, તમારે માઇક આપ્યું છે, તમે બોલી શકો.
આશાબેન તમને પણ માઇક આપ્યું છે, બોલી શકાય. નમસ્કાર. નમસ્તે. મને લાગે છે કે પહેલાના સમયમાં સાધનો ઓછા હતા તો પણ બધા જીવતા જ હતા, અને અત્યારે સાધનો વધારે છે પણ દુઃખી વધારે છે, એટલે સાધન ને દુઃખ ને એટલું બધું કઈ કનેક્શન છે નહીં. સૌથી વધારે કનેક્શન એને સંબંધ સાથે જ છે. સાચી વાત છે. સરસ. PC1 આપણે આ એક જો તમને ના ખ્યાલ હોય તો જસ્ટ કહું કે તમારું જે નામ હોય ને એ તમે આમાં બદલી શકો ઝૂમમાં, કે જેથી કરીને શું કોઈ બાય ડિફોલ્ટ કોઈ નામ તમારું આવી ગયું હોય, અથવા પહેલાં તમે જ બાય ડિફોલ્ટ તો નથી આવતું હતું, પહેલાં તમને પૂછતું જ હોય છે ઝૂમ દર વખતે, તો કોઈ નામ પહેલાં નખાઈ ગયું હોય તો પછીથી બદલાઈ શકે, કે જેથી કરીને શું કે તમે કોણ છો એ ખ્યાલ આવી શકે, તમે ચર્ચા સારી કરી રહ્યા છો જે કોઈ છે એકાઉન્ટમાં PC1. અમુક લોકોને આઈફોન હોય તો એ આઈફોન લખેલું આવે છે, એટલે અહીં આપણને ખ્યાલ ના આવે કે આ કોણ વ્યક્તિ છે. તો આપણને નામથી ખબર પડે તો આપણે વધારે પરિચય કરી શકીએ એકબીજાનો. તો એમનો મેસેજ છે કે દુઃખ સંબંધના કારણે નહીં, પણ આપણી અપેક્ષા મુજબ ના વર્તે તે માટે દુઃખ લાગે છે. અંદર જઈને જોવાની જરૂર છે. બિલકુલ. સંબંધનું પણ છે તો સંબંધના ક્ષેત્રમાં ને, સુવિધાઓ ઓછી હોવાના કારણે તો નથી. ઓકે. એક મેસેજ છે આઈફોન તરફથી, કદાચ દીક્ષિતબેન હશે એવું માનવું, કે ચાલુમાં બદલવાનું ઓપ્શન નથી આવતું, નામ બદલવાનું, કે જોઈ લઈશું કેમનું છે. કિશોરભાઈ કહે છે ભૌતિક સુવિધા કરતા સંબંધોના અભાવે દુઃખ વધારે છે. ઓકે, આ આઈફોન છે મહેશભાઈ સોલંકીનો. ઓકે, હાજી. લાલીભાઈ કંઈ કહો છો? તમારું માઇક અનમ્યુટ છે. લાલજીભાઈ સોલંકી. જી. હાજી. હાજી. સુખ અને સુવિધા છે ને એ આપણી અપેક્ષાઓ, કે સામેની વ્યક્તિ પાસે આપણી અપેક્ષાઓ. દાખલા તરીકે આપણા પત્ની છે તો મારું આટલું કામ એને કરવું જ જોઈએ, આપણે શું કરવું જોઈએ એ જોતા નથી. બીજાની પાસે જ આપણી અપેક્ષા હોય છે. આપણે શું કરવું જોઈએ ને એ જો આપણે એક વખત જોઈ લઈએ તો આપણી સુખની વ્યાખ્યા બદલી જાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. મારા હમણાં આ ફેબ્રુઆરીમાં જ લગ્ન થયા ને, એ પહેલા છોકરી જોવાનું શોધવાનું કામ ચાલતું જ હતું. એ વખતે મને આ વાત એક્ઝેક્ટ જે તમે કહો છો ને એ ધ્યાનમાં આવી હતી, કે ભાઈ અપેક્ષા બધાની એ છે કે પત્ની સીતા જેવી મળે, અથવા સામે છોકરીઓનું જુઓ તો અપેક્ષા બધાની એવી છે કે પતિ રામ જેવા મળે. પણ પોતે જેમ કે હું છું તો હું અપેક્ષા રાખું પત્ની સીતા જેવી મળે, પણ હું પોતે રામ જેવું જીવું છું કે નહીં એ બાજુ ધ્યાન નહીં જતું. અથવા છોકરી તરીકે હું અપેક્ષા એમ રાખું કે મને પતિ રામ જેવા મળે, તો હું પોતે સીતા જેવી છું કે નહીં એ બાજુ ધ્યાન નહીં જતું. એ વાત તો એકદમ સાચી છે. એટલે જ કહીએ છીએ ને વારંવાર, આ આખી જે શિબિર છે ને એ પોતાના માટે સાંભળવાની છે. આ શિબિર છે એ બીજાના માટે નથી સાંભળવાની, કે આપણને ખબર પડે કે બીજાને કઈ રીતે સુધારવા. એનો કોર્સ નહીં ચલાવતા આપણે લોકોને સુધારવા માટેનો. આપણી અંદર કંઈક આપણને ધ્યાન જાય અને આપણી અંદર કંઈક આપણે બદલાવ કરી શકીએ એના માટેની શિબિર છે. અને અમે વારંવાર કહીએ છીએ, હું એનું યોગિતા દીદી, કે અમે શિબિર લઈએ છીએ ને તો અમારો આશય એ છે કે ભાઈ અમારી અંદર વધારે સારી રીતે અમે કામ કરી શકીએ. તમને જે ફાયદો થાય છે એ તો બોનસ છે અમારું. મારો મૂળ આશય તો એ છે કે પોતાનામાં કામ થઈ શકે. સંજયભાઈનો હેન્ડ રેસ છે. એક શિબિરમાં એવું થયું હતું, બીજા કોઈ પ્રબોધક હતા એ શિબિર લેતા હતા, તો એમાં એવું થયું કે એમણે આવી જ બધી વાતો કરી. એક દિવસ એમાં વિશ્વાસની વાત કરી, આપણે કરીશું આગળ જતા. તો એક પત્ની હતા, એક મહિલા હતા, એ પછી સેશન પત્યું ને પછી પ્રબોધક પાસે આવ્યા અને કે મને ખબર પડી ગઈ કે અમારા પતિ પત્ની સંબંધમાં શું ગડબડ છે. એટલે પ્રબોધક કે સરસ, સારું કહેવાય, શું ગડબડ છે બોલો. એટલે મહિલા કે અમારા સંબંધમાં ગડબડ એ છે કે અમારે એ છે ને એ મારી ઉપર વિશ્વાસ નહીં રાખતા. એટલે એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આખી વાત આપણે પોતાના માટે જોવાની છે, આપણે બીજાની ખામીઓ નથી કાઢવાની.
તો એ કે ના ના, પણ મારે તકલીફ એ જ છે ખરેખર, મારા તરફથી તો કોઈ જ તકલીફ નથી, હું તો બહુ જ સારી રીતે જીવું છું પતિ પત્ની સંબંધમાં, ઘરમાં બધું જ સરસ છે, મારું જીવવાનું. ખામી એ જ છે કે એ વિશ્વાસ નથી રાખતા. એટલે હવે હું જોઉં એમને આગલી શિબિરમાં મોકલીશ, તમે મને તારીખ આપો આગલી શિબિર ક્યારે છે. એટલે પેલા કે સારું, મને તારીખ આપી, આગળની શિબિર મારી નેક્સ્ટ ડે છે અહીંયા છે. તો આમને ઘરે જઈને એક જ મિશન ઉપાડ્યું, ભાઈ ગમે તે થાય પતિને મોકલો શિબિરમાં. પહેલા તો શાંતિથી સમજાઈને વાત કરી કે બહુ જ સરસ શિબિર છે, કરવા જેવું છે, તમે કરો. તો પેલા ના તૈયાર થયા, પછી જીદ કરી, ના કરો જ કરો. તો એ પેલા ના તૈયાર થયા, પછી રો કકડ કરીને રાંધવાનું બંધ કરી દીધું ને બધું જ કર્યું, ગમે એમ કરીને મોકલ્યા શિબિરમાં. તો પતિ ગયા શિબિરમાં, થોડા દિવસ ચાલી વાતો બધી, પછી વિશ્વાસવાળું સેશન આવ્યું, તો એ સેશન અટેન્ડ કર્યું. સેશન પૂરું થયું ને હજી તો બ્રેક પડ્યો, ત્યાં બહાર નીકળીને પત્નીને સીધો ફોન કર્યો કે બહુ જ સારું કર્યું ત્યાં મને શિબિરમાં મોકલ્યો. તો પત્નીએ ખુશ થઈ ગયા કે વાહ જો સફળતા મળી ગઈ. પતિ કહે કે મને ખબર પડી ગઈ કે આપણા સંબંધમાં શું ગડબડ છે. તો પત્ની કે શું ખબર પડી, બોલો બોલો શું ગડબડ છે. તો પતિ કે મને એ સમજાયું કે આપણા સંબંધમાં ગડબડ એ છે કે તું મારા ઉપર વિશ્વાસ નહીં રાખતી. લ્યો બોલો, તો આમાં કોણ સુધરશે અથવા કોણ વિશ્વાસ રાખવાનું ચાલુ કરશે. એટલે અમે વારંવાર કહીએ છીએ કે આવી ઘટનાઓ બનતી હોય છે ને, એટલે અમે વારંવાર કહીએ છીએ કે આ શિબિર આખી પોતાના માટે સાંભળવાની છે, બીજાના માટે નથી સાંભળવાની. હા, તો સંજયભાઈનો હેન્ડ રેઝ છે, એ એમને સાંભળી લઈએ, પછી હું થોડીક વાત આગળ વધારી લઉં. સંજયભાઈ તમને માઇક આપ્યું છે, તમે અનમ્યુટ થઈને બોલી શકો. ત્યાં સુધી હું મેસેજ વાંચી લઉં. હિતેશભાઈ પંડ્યા કહે છે ભાવ શૂન્ય આજનો માણસ સુવિધામાં સુખ શોધે છે. બિલકુલ, પણ થોડુંક ધ્યાન એમાં એટલું જ દોરીશ કે આપણે શું કરીએ છીએ. પોષક કાકા કહે છે સરસ વંદનભાઈ, આભાર કાકા. બીકે ગોલજી કહે છે માનવમાં સારા ભાવનો અભાવ છે. ફરી એ જ વાત કહીશ, માનવમાં નહીં, આપણામાં શું છે. તુલસીભાઈ સુખની સમજણમાં ભૂલ હોય છે, એ જ તો. મહેશભાઈનો મેસેજ ઘણો લાંબો છે, સારો છે, વાંચી લઉં. સુખ આપણી અંદર છે, બહાર નથી અને નથી. રામાયણ મહાભારત કે આપણે સગા સંબંધી પરિવાર પાડોશીનું સુખ ક્યારેય કોઈને 100% મળતું નથી, એટલે બહાર સુખ નથી. ખાસ તો સ્વાર્થના સંબંધો સુખ આપી ના શકે. જીવ સદગુરુ મહારાજની કૃપાથી પોતાનું સ્વરૂપ ઓળખી લે તો દુઃખ જેવું કાંઈ નથી. ઘણી સાચી વાત છે. સમજવું પડશે ખરેખર સુખ શું છે, આપણે પોતે કોણ છીએ, બધું સમજવું તો પડશે. તો સંજયભાઈને માઇક અનમ્યુટ નથી થતું કે હવે નથી બોલવું? સારું, આગળ વધીએ. તો કહેવાનો ભાવાર્થ એ છે કે હા, નાનજીભાઈનો મેસેજ છે બંને જરૂરી છે, માણસને સરખું કામ કરવું જોઈએ. ફરીથી એ જ કહીશ, માણસને નહીં, આપણે ઠીક છે. તો કહેવાનો અર્થ એ છે સુવિધાઓ તો જરૂરી છે જ, સુવિધાની સાથે સાથે સંબંધો પણ જરૂરી છે. કારણ કે માત્ર સુવિધાઓથી આપણું કામ નહીં ચાલી જતું. અહીંયા લખ્યું છે લાલ બોક્સમાં, પશુઓનું કામ ચાલી જાય. પશુ માટે સુવિધા જરૂરી છે અને પૂરતી છે. ગાયને છાંયડો મળી જાય, પીવાનું પાણી મળી જાય અને ચારો મળી જાય અને એનું ધ્યાન રાખવાવાળા કોક મળી જાય, એના માટે કામ થઈ ગયું, પૂરું. આપણને છાંયડો મળી જાય ને ખાવાનું મળી જાય ને કોક 2-4 માણસો મળી જાય, એટલાથી આપણું કામ નહીં પૂરું થઈ જતું. તો માણસ માટે આ બધું જરૂરી છે પણ પૂરતું નથી. માણસે એની સિવાય કંઈક જોઈએ છે અને એ ખોટું નથી, જોઈએ જ છે, સ્વાભાવિક વસ્તુ છે. તો સંબંધો પણ જોઈએ છે. તો આપણા માટે જોઈશું તો સંબંધ અને સુવિધા બંને જરૂરી છે અને બંને માટે કામ કરવાની જરૂર છે, ના કે માત્ર સુવિધાઓ માટે.
સુવિધાઓ માટે પણ કામ કરીએ, પણ સંબંધો માટે કામ કરીએ. થોડું ધ્યાન એ બાજુ આપીએ કે આપણે જે કંઈ કરીએ છીએ એ માત્ર સુવિધાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ કે સંબંધોને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. હવે વારંવાર તમે જોશો ને તો આપણી સાથે શું તકલીફ થાય છે આપણા બધા એની સાથે, કે એક સરસ એક વસ્તુ પર ધ્યાન આપીએ કે આપણે ગમે ત્યારે કોઈની સાથે ઝઘડો કરીએ, દરેક ઝઘડાના અંતે આપણે બધા એક જ વાક્ય બોલીએ છીએ, શું? હવે નહીં કરું, હવે સારી રીતે રહીશું. ઝઘડો બધા ઝઘડાનો જે અંત આવે છે એ આ જ રીતે આવે છે ને, કે હવે નહીં બાજીએ, હવે શાંતિથી રહીશું. આનો અર્થ શું છે કે આપણે કાંઈ એવું ઈચ્છતા નથી કે ઝઘડા કરીએ. આપણે કંઈ ખરાબ માણસો થોડા છીએ. આપણી ઈચ્છા છે કે સારી રીતે જ જીવીએ. આપણી ઈચ્છા છે સંબંધો સારા જ જળવાઈ રહે. આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ બધા સાથે આપણો ભાવ સારો રહે, વ્યવહાર સારો રહે, ઝઘડા ના થાય, ક્લેશ કંકાસ ના થાય, પરિવાર સારી રીતે ચાલે, સમાજ સારી રીતે ચાલે. આપણે એ જ તો ઈચ્છીએ છીએ. અને એટલે જ તો દર વખતે કહીએ છીએ કે ભાઈ હવે નહીં કરીએ. પણ હવે નહીં કરીએ એના 1 કલાકમાં પાછો ઝઘડો થઈ જાય, રાત સુધીમાં પાછો ઝઘડો થઈ જાય, અને ફરી એને જ જગ્યાએ જઈએ. પછી એમ થાય કે કોઈ સુધરતું જ નથી. ખરેખર પ્રશ્ન શું છે? હવે આપણી બધાની કંઈ ઈચ્છા ગડબડ છે, આપણી ચાહના જ ગડબડ છે એવું થોડું છે. આપણી બધાની ઈચ્છા છે સારી રીતે જીવીએ, આપણી બધાની ઈચ્છા છે ગુસ્સો કોઈના ઉપર ના કરીએ, છતાંય ગુસ્સો કેમ થઈ જાય છે? આપણે બધા ઈચ્છીએ છીએ કે ક્લેશ નથી કરવો, ઝઘડા નથી કરવા, કંકાસ નથી કરવું, છતાંય કેમ થઈ જાય છે? તો એનું એક સરસ ઉદાહરણ આપું કે હું જો તમને પૂછું કે 2 + 2 કેટલા થાય, તો તમે તરત કહી દેશો કે 4 થાય. કેમ? કારણ કે તમને ગણિતના નિયમો ખબર છે. થોડુંક ગણિત આપણને ખબર પડે એટલે આપણને તરત એનો જવાબ આવડે કે ભાઈ 2 + 2 4 થાય. પણ હું તમને એમ પૂછું કે ભાઈ sin² θ + cos² θ કેટલા થાય? હવે આવું ગણિત તો નહીં શીખ્યા, તો આનો શું જવાબ આપીશું? ખોટો જ જવાબ આપીશું. પછી હું એમ કહું કે ના શેનો ખોટો જવાબ આવે? કસમ ખાઓ કે સાચો જ જવાબ આપીશું. તમે કસમ ખાઈ લો કે હા હવે સાચો જવાબ આપીશ. પછી ફરીથી પૂછું તો સાચો જવાબ આવશે કે ખોટો જ જવાબ આવશે? ખોટો જ જવાબ આવશે. પછી એમ કહું કે ઊભા થઈને કસમ ખાઓ, હાથમાં પાણી લઈને કસમ ખાઓ, અગ્નિની સાક્ષીએ કસમ ખાઓ કે સાચો જવાબ આવશે. તો આવી જશે સાચો જવાબ? નહીં આવે. ફેરા ફરીને કહો કે ભાઈ સાચો જ જવાબ આવે. તો સીધી વસ્તુ છે કે જો મને નિયમો નથી ખબર ને, જો મને એનું ગણિત નહીં ખબર, એની પાછળ કયા નિયમો કામ કરે છે એ નહીં ખબર, તો કસમ ખાઈ લેવાથી સાચો જવાબ નહીં આવે. એ જ રીતે સંબંધોમાં જીવવાની કસમ ખાઈ લેવાથી કંઈ સંબંધોમાં જીવતા નહીં આવડી જાય. સંબંધોને સમજવા પડશે. જેમ ગણિત શીખવું પડે ને, ખાલી કસમ ખાઈ લેવાથી ના ગણિત આવડી જાય. એ રીતે કંઈ ખેતી કરવાની કસમ ખાઈ લો તો ના સરસ ઉત્પાદન થઈ જાય. ખેતી સમજવી પડે. એ જ રીતે સંબંધોમાં જીવવા માટે સંબંધો સમજવા પડે. સમજ્યા વગર તમે અગ્નિની ફરતે ફેરા ફરીને કસમ ખાઓ કે ગમે એની સાક્ષીએ કસમ ખાઓ, હે ને, ધરતી ઉપર ફેરા ફરો કે દરિયામાં ડૂબીને ફેરા ફરો કે આકાશમાં જઈને ફેરા ફરો કે ચંદ્ર ઉપર જઈને ફેરા ફરો, 7 વચનો આપો કે 700 વચનો આપો, જો નિયમ નહીં સમજાયો, જો સંબંધો શું છે એની સમજણ નથી, તો સંબંધોમાં જીવવાની યોગ્યતા નહીં આવી જાય. ઝઘડા થશે જ, ગડબડ થશે જ. એટલા માટે માત્ર સંબંધ અને સુવિધાથી એ કામ નહીં ચાલે ને, પણ સમજણે જોઈશે. આ સંબંધો છે શું, સંબંધોમાં જીવવાનું કઈ રીતે, એની સમજણ પણ તો જોઈશે. તો એટલા માટે જોઈશું તો માણસ માટે આ ત્રણેય જરૂરી છે. સમજણ પણ, સંબંધ પણ અને સુવિધા પણ. તો શું લાગે છે, આ ત્રણેય જરૂરી છે કે ત્રણેયમાંથી કોઈ એક કાઢી નાખીશું તો જિંદગી ચાલી જશે સરસ?
સારી જિંદગી જીવવા માટે ત્રણેયની જરૂર છે. શું લાગે છે તમને બધાને? શું લાગે છે? પિનાકિનભાઈ કહે છે હા, ત્રણેય જરૂરી છે. મનુભાઈ પરમાર કહે છે ત્રણેય જરૂરી છે. કિમજીભાઈ પણ કહે છે ત્રણેયની જરૂર છે. અલ્પાબેન કહે છે ત્રણેય જોઈએ અને ખૂબ સારા લેવલના જોઈએ. બિલકુલ, થોડા થોડાથી એ નહીં ચાલે. એકદમ સાચી વાત છે. ત્રણેય થોડું થોડું લઈ લઈએ એવું નહીં ચાલે. ત્રણેય પૂરતા પ્રમાણમાં જોઈશે. ભરતભાઈ કહે છે ત્રણેય જોઈએ. ધર્મેન્દ્રભાઈ કહે છે ત્રણેયની જરૂર છે. નયનાબેન કહે છે ત્રણેય જરૂરી છે. ઘણા બધા લોકો કહે છે ત્રણેય જરૂરી છે. ઓકે, દિલીપભાઈ, યાસીનભાઈ, દિનેશભાઈ નો પણ જવાબ છે ત્રણેય જરૂરી છે. કિશોરભાઈ કહે છે ત્રણેય ખૂબ જ જરૂરી છે. તો બીજો પ્રશ્ન એ છે, આના ઉપર તો બધા સહમત થઈ ગયા કે ત્રણેય જરૂરી છે. તો બીજો પ્રશ્ન એ છે કે જો ત્રણેય જરૂરી છે તો આપણે ત્રણેય ઉપર કામ કરીએ છીએ કે માત્ર સુવિધા ઉપર કામ કરીએ છીએ? અને જો ત્રણેય જરૂરી છે, અને બીજો પ્રશ્ન એક પૂછી લઉં, આપણી પાસે ટાઈમ ઓછો છે. અવાજ કપાય છે? કિશોરભાઈનો મેસેજ છે. રિપલભાઈ, અવાજ બરાબર આવે છે મારો? હા, કન્ટિન્યુ. ઓકે, કદાચ ત્યાં એમને, કિશોરભાઈ તમારે કદાચ હોઈ શકે ઇન્ટરનેટ ત્યાં થોડું ઓછું હોય. આ પણ એક મહત્વની વાત છે. મહેશભાઈ મેસેજ કર્યો છે કે સમજણ હોય તો બાકીનું બે હોય જ. વિચારવા જેવું છે. હું સહમતિ એમાં મારા તરફથી નહીં આપતો, ન સહમતિ નહીં આપતો, ખુલ્લું રાખીએ, વિચારીએ કે ત્રણેય માટે કામ કરવું પડશે કે ખાલી સમજણ ઉપર કામ કરી લેશો તો બાકી બે થઈ જશે. મારા તરફથી હું કંઈ નહીં કહેતો, તમે બધા વિચારી જુઓ. બધા આપણે વિચારી જ શકીએ છીએ ને, આટલું બધું વિચારીએ જ છીએ. તો હું માત્ર સમજણ ઉપર જ કામ કર્યા કરું તો એનાથી સંબંધો સારા થઈ જશે અને સુવિધાઓ આવી જશે, આવું થઈ જશે કે મારે ત્રણેય ઉપર કામ કરવું પડશે? દિનેશભાઈએ હેન્ડ રેઝ કર્યો છે. દિનેશભાઈને માઇક આપ્યું છે? ભરતભાઈ રાઠોડ એમ કે છે મેસેજમાં કે ના, એવું નહીં થાય, ત્રણેય ઉપર કામ કરવું પડે. પણ મુદ્દો સારો ઉઠાયો મહેશભાઈએ, હે ને? ચર્ચા વિચારવા જેવો છે. ધન્યવાદ. આવો સરસ મુદ્દા, આવું વિચારતા રહો તો કેવી સરસ શિબિર ચાલે. બહુ સરસ. ધર્મેન્દ્રભાઈ કહે છે ત્રણેય ઉપર કામ કરવું પડશે. મનીષાબેન કહે છે ત્રણેય ઉપર કામ કરવું પડશે. હા, રિપલભાઈ, દિનેશભાઈ ઠુમરનો હેન્ડ રેઝ છે, એમને માઇક આપો. દિનેશભાઈ બોલી શકો છો. નમસ્તે. નમસ્તે દિનેશભાઈ, કેમ છો? મજામાં. બોલો બોલો. આપણે આમાં સમજણ ઉપર હવે તો પેલા સમજણ શું છે એ સમજવું પડે. સમજણ સમજશું પછી આપણને અંદર સંબંધ આવી જતા હોય, સુવિધા આવી જતી હોય તો સમજણ બરાબર છે. સમજણ ઉપર આપણે બધું થઈ શકે એમ, એવું મારું કેવું. હા, એ તો બરાબર. સમજણમાં શું આવે તો સમજવું પડે. એ તો બરાબર. સમજણની વ્યાખ્યા હે ને, પ્રશ્ન તો એ છે કે ખાલી સમજણ ઉપર કામ કરવાથી બધું થઈ જશે કે સમજણની સાથે સંબંધ ઉપર કામ કરવું પડશે ને સુવિધા ઉપર કામ કરવું પડશે?
પણ હું એ જ કહું છું કે સમજણમાં જો સંબંધ સુવિધા આવી જતું હોય, સમજણ શું વસ્તુ છે એ પેલા સમજવું પડશે ને. વિચારીએ ચલો. વાત સાચી જ છે તમારી કે સમજણનો જે ફેલાવ છે એ કેટલો છે એ જોવું પડશે. હા, સમજણમાં સંબંધ ને સુવિધા આવી જતા હોય ભાઈ સમજણ વસ્તુમાં. હા, તો જેમ કે સમજણ માટે ખેતીના નિયમોની સમજણ પણ સમજણમાં જ આવી જશે, કારણ કે નિયમોની સમજણ છે, હે ને? તો એ ખેતી કરવાની ચોપડીઓ હું વાંચી લઉં અને એની શિબિરો ભરી લઉં તો એનાથી સુવિધા આવી જશે કે જઈને ખેતી કરવી પડશે? ખેતી તો કરવી જ પડે ને. હા, એ પૂછું છું. એ જ રીતે સંબંધમાં કઈ રીતે જીવવું એની આપણે શિબિરો કરી લઈએ, એનાથી સંબંધ સારા થઈ જશે કે સંબંધમાં વ્યવહાર સારો કરવો પડશે? સંબંધ કરવો પડે ને સારો. એક્ઝેક્ટલી. સરસ. તો અલ્પેશભાઈ કહે છે ત્રણેય ઉપર જાતે જ કામ કરવું પડે, એક હોવાથી બીજું મળે એવું શક્ય નથી. PC1 કહે છે આ રસોઈ જેવું છે, એક વસ્તુ ખાવાથી ધરાઈ ના જવાય, સંકલિત રીતે કાર્ય કરવાની જરૂર છે. આના ઉપરથી કદાચ અનુમાન લગાવી શકાય PC1 કોઈ મહિલા હશે, પણ પુરુષ પણ હોઈ શકે. વાંધો નહીં. ડાયાભાઈને પણ અવાજ ઓછો આવે છે મારો. આજે થોડું કદાચ છે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ, થોડું હોઈ શકે. અલ્પાબેન કહે છે સમજણ સાથે બાકીના બંને ઉપર મહેનત કરવી પડે. આ લોકો શિબિર કરવા આવ્યા છે, ચી કરે છે. નકુમભાઈ કહે છે ત્રણેય ઉપર કામ કરવું પડે. ઘણા બધા લોકો કીધું ત્રણેય, પણ પૂનાભાઈએ કીધું, ધર્મેન્દ્રભાઈએ, દિનેશભાઈએ, PMS નામના કોઈ એકાઉન્ટથી જોડાયેલા વ્યક્તિએ પણ કહ્યું. ઓકે, તો જો ત્રણેય જરૂરી છે તો ત્રણેયમાં પ્રાથમિકતા ક્રમ શેને આપીશું? ત્રણેય જરૂરી તો છે જ, ત્રણેય ઉપર કામ કરીશું, પણ સૌથી પહેલા અને સૌથી મહત્વનું, સૌથી વધારે શેના ઉપર કામ કરીશું, પછી બીજા નંબરે શેના ઉપર, અને ત્રીજા નંબરે શેના ઉપર? એવા 1, 2, 3 નંબર આપવા હોય તો કઈ રીતે આપી શકાય? તો એ ચેટમાં લખી શકાય. 1 નંબર કરીને જે હોય, 2 નંબર કરીને જે હોય લાગતું હોય, અને 3 નંબરમાં જે લાગતું હોય. ત્યાં સુધી આપણે મહેશભાઈને પણ સાંભળીએ. માઇક આપ્યું છે મહેશભાઈ તમને, તમે અનમ્યુટ કરીને બોલી શકો. મહેશભાઈ પાસે પણ માઇક છે, સંજયભાઈ ધોલરિયા પાસે પણ માઇક છે, ચેતન સેંજલિયા પાસે પણ માઇક છે. તમે અનમ્યુટ કરીને બોલી શકો. પેલું તો સમજણ આવે. બરાબર. અને સુવિધા 3 નંબર ઉપર. ઓકે, સરસ. ચેટમાં પણ ઘણા બધા લોકો લખી રહ્યા છે. તો મહેશભાઈ પેલું યાદ કરી રહ્યા છે, જો સમજણ જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય. બરાબર યાદ કર્યું. સમજણ હશે તો સુવિધા પણ મળશે, પરંતુ સુવિધાઓ ત્યાં સમજણ હોય એવું માની લેવું ભૂલ છે. ઓકે, પૂનાભાઈ કહે છે સમજણ. દિનેશભાઈ કહે છે પહેલા સમજણ, પછી સુવિધા, પછી સંબંધ. મનુભાઈ પરમારે પણ કહે છે સમજણ, સંબંધ, સુવિધા. ગોવિંદભાઈ પણ સમજણ, સંબંધ, સુવિધા. તેજભાઈ પંડ્યા સમજણ, સંબંધ, સુવિધા. રમેશભાઈ ડાબી પણ પહેલા નંબરે સમજણ લખી રહ્યા છે. અલ્પેશભાઈ પણ કહે છે સમજણ, સંબંધ, સુવિધા. બધા લોકો ભાગ તો કેટલો સરસ લઈ રહ્યા છે ને, મજા આવે આવી શિબિર ચાલતી હોય તો. અલ્પાબેન ભટ્ટ. હાજી અલ્પાબેન, તમે અનમ્યુટ કરીને બોલી શકો. મહેશભાઈ હલપતિ, તમારું માઇક પણ ઓન છે, તમે સીધા બોલી શકો છો. તો સર હું એવું માનું છું કે સંબંધો પેલા સારા હોવા જોઈએ, તો સમજણ એનાથી આપણામાં આવતી હોય છે. કારણ કે અત્યારે હું આ જોડાયો છું તમારી શિબિરમાં, તો એક મારા મિત્ર છે, તમારા સંયોજક મિત્ર છે,
અને એમના થકી મને એમના જે સંબંધ છે મારા એના કારણે આ શિબિરનો મને એક લાભ મળ્યો અને એનાથી મારામાં સમજણ કેળવાશે. જો સમજણ કેળવાશે તો ઓટોમેટિક આપણી પાસે સુવિધાઓ પણ આપણે મેળવી શકીશું. એટલે સંબંધો બી આમાં ખૂબ મહત્વના હોય છે. ક્યારેક આપણા મિત્રો, આપણા સગા સંબંધીઓ એમના થકી આપણામાં સમજણ ડેવલપ થતી હોય છે. એ સાચી વાત છે. ખૂબ સુંદર. મહેશભાઈ, તમે પણ બીજા તમારા સ્નેહીજનોને જોડો. બધાને સુખની જરૂર છે. ઓકે, થેન્ક યુ. સાચી વાત છે. સંબંધો મહત્વના છે. સ્મિતાબેન કે ને પણ હેન્ડ રેસ છે. અલ્પાબેન, તમે કંઈ કહો છો? હા, તમે બોલો. અલ્પાબેન, તમારું માઇક ઓપન જ છે, ખુલ્લું જ છે. તમે બોલશો તો અવાજ પહોંચશે અહીંયા. હા જી, મારા ખ્યાલથી તો સુવિધા પ્રથમ આવે, કારણ કે એ બહુ જ પ્રાથમિક વસ્તુ છે. એ પછી સંબંધ અને સુવિધા ઉપર મહેનત, સંબંધ અને સમજણ ઉપર કામ કરીએ તો આપણને કદાચ રિઝલ્ટ સારું મળે. તો તમારા મતે પહેલા નંબર ઉપર સુવિધા, હા, પછી બીજા નંબરે સંબંધ, બીજા નંબરે સંબંધ અને ત્રીજા નંબરે સમજણ. હા, એટલે તમે એને અત્યાર સુધી જે બધા કહેતા હતા એનું રિવર્સ કહો છો તમે. ઓકે, હા, બરાબર. અને એમાં તમારું જે એની પાછળની જે તમારું તર્ક છે, લોજિક છે, એ છે કે સુવિધા હશે તો સંબંધ રહેશે અને સુવિધા અને સંબંધ બે હશે તો સમજણ આવશે. બીજા બે પર કામ કરી શકાશે. બરાબર. હા, બરાબર. વિચારીએ એના ઉપર, હે ને? બધાને જવાબો આવી ગયા છે ઘણા બધાના, એટલે હાલ તો વિચારવા ઓપન રાખીને ચાલીએ છીએ. સમજણ હશે તો સંબંધ અને સુવિધા ટકશે, નહીં ટકી શકે. યસ યસ યસ. બરાબર. નકુમભાઈ કહે છે કે સમજણ હશે તો સંબંધ અને સુવિધા ટકી શકશે. બરાબર. ઘણા બધા મેસેજો આવી ગયા, હું પણ થોડા વાંચી લઉં. તો પરસોત્તમભાઈ પણ કહે છે પહેલા નંબરે સમજણ, પછી બીજા નંબરે સંબંધ, ત્રીજા નંબરે સુવિધા. PC1 તરફથી છે કે અન્ડરસ્ટેન્ડિંગ, પછી રિલેશન અને પછી લાસ્ટમાં સુવિધા. ધર્મેન્દ્રભાઈ કહે છે સમજણ ના હોય તો જ સંબંધ જળવાય. કદાચ ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ છે. સમજણ હોય તો જ સંબંધ જળવાય એવું કહેવા માંગતા હશે. PMS તરફથી છે સમજણ રાખીએ છીએ ત્યારે સંબંધ ટકે. ટેકન ફોર ગ્રાન્ટેડ. ઓકે, સમજણ રાખીએ છીએ ત્યારે સંબંધ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે એમ. એમ કે તો સમજણ છે ને એને સુવિધાથી જોવા દો, ચાલશે. એટલે કદાચ એમ કે અચ્છા એ સમજે છે, એને જોવા દો, એને છોડો. બરાબર. હવે આપણે સમજણ રાખીએ છીએ તો બીજા લોકો આપણને તો ટેકન ફોર, એને તો છે ને બહુ ડાયો છે, એને જવા દો, એની ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે. કિશોરભાઈ કહે છે કે ના, પહેલા સમજણ જોઈએ. એટલે PMS પાછા ફરી કહે છે કે ત્રણેય માત્રામાં, એટલે ત્રણેય એક અમુક માત્રામાં જોઈએ. તુષારભાઈ પટેલ કહે છે પહેલી સમજણ. કિશોરભાઈ કહે છે સમજણ, સંબંધ, પછી સુવિધા. દિલીપભાઈ કહે છે પહેલા સમજણ, પછી સંબંધ, પછી સુવિધા. અલ્પેશભાઈ કહે છે સુવિધા જો પ્રાથમિક હોય, જેમ કે રોટી, કપડાં જેવી જીવન જરૂરિયાત સુવિધા કહીએ તો એક નંબરમાં સુવિધા. બરાબર. હિતેશભાઈ પંડ્યા કહે છે અલ્પાબેન એવું કહે છે કે AC હશે તો ગરમીમાં સંબંધ. ઘરમાં AC હશે તો ઉનાળામાં મહેમાનો આવશે, ન તો નહીં આવે એમ. બરાબર. ધર્મેન્દ્રભાઈ કહે છે કે સમજણ હોય તો જ સંબંધ જળવાય. યાસીનભાઈ કહે છે એક નંબરમાં સમજણ, બે નંબરમાં સંબંધ, 3 નંબરમાં સુવિધા. અલ્પેશભાઈ કહે છે જો મોજ શોખ ને સુવિધા કહીએ, ઓકે, એમના બે જવાબો એક સાથે છે. પહેલો આગળવાળો હતો કે જો સુવિધાને તમે પ્રાથમિક સુવિધા કહો, રોટી, કપડા, મકાનને સુવિધા કહો તો 1 નંબરમાં સુવિધા. જો તમે મોજ શોખને સુવિધા કહેતા હો તો સુવિધા 3 નંબરમાં. વાહ. સ્મિતાબેન H પટેલનો હેન્ડ. સ્મિતાબેન, તમારી પાસે માઇક છે, તમે બોલી શકો અનમ્યુટ કરીને.
સ્મિતાબેન, તમારે ત્યાં સ્ક્રીન ઉપર માઇકનું હવે ચિહ્ન દેખાતું હશે, એની ઉપર તમે ટચ કરશો ને તો તમારું માઇક ઓપન થશે, પછી તમે બોલી શકશો. તુલસીભાઈ કહે છે 1 નંબર ઉપર સમજણ. બીકે કહે છે સાચી સમજણથી સંબંધ અને સુવિધાઓ જળવાશે. સમજણ નહીં હોય તો સંબંધ સુવિધા નહીં જળવાય. એ વાત બરાબર છે. વિનુભાઈ કહે છે સમજણ મેળવવા માટે સંવાદ કરીએ, એની ઉપર કામ કરીશ તો સુખ મળશે. તુલસીભાઈ કહે છે સુવિધાઓ હોય તો સંબંધો આપોઆપ ગોઠવાઈ જાય છે. વાત ખોટી તો નથી. ચેતનભાઈ પટેલ કહે છે સાચી સમજણ, સરસ સંબંધ હોવા જોઈએ. બરાબર. બાબુજી ઠાકોર, તમારી પાસે પણ માઇક છે, તમે પણ અનમ્યુટ કરીને બોલી શકો. સંજયભાઈ પણ બોલી શકે. સમજણ હોય ને, સમજણ તો આપોઆપ સંબંધ બધા સારા જ જળવાય. સમજણ હોય તો જ સારા સંબંધ. બરાબર. એટલે તમારા મતે સમજણ સૌથી વધારે જરૂરી છે પહેલા નંબરે. બરાબર બરાબર. સ્મિતાબેન અને બાબુજી ઠાકોર, તમારી પાસે માઇક છે, તમે અનમ્યુટ કરીને બોલી શકો. ઘણો બધો સંવાદ ચાલુ થઈ ગયો અને સમય ઘણો થઈ ગયો છે, 7:05 થઈ ગઈ. ઓકે, તો એક બે મેસેજ ખાલી હું વાંચી લઉં, પછી આપણે આજની શિબિરને અહીંયા વિરામ આપીએ. તુલસીભાઈ કહે છે સબસે બડા રૂપૈયા. પીએમએસ તરફથી મેસેજ છે કે ગમે તેટલી સમજણ આપીએ પણ સંબંધમાં કોઈના આગળ જાય તો શું કરવું? વધુ સમજણ પ્રોબ્લેમ કરે, કારણ કે સામેવાળાને ફાઈ જાય. સુવિધાથી મસ્ત ચાલે છે. સુવિધાથી મસ્ત ચાલે છે ને શું કરવું? છેલ્લું વાક્ય બહુ ખબર ના પડી મને, આગળ વાળું બધું ખબર પડી, વાત જે કહેવા માંગતા થાય. ઓકે, તો આના ઉપર વિચાર કરીએ ને. જો બધાને જે તર્ક આપ્યા ને, બધાએ જે કંઈ વાત કરી, જે કંઈ ક્રમ આપ્યો, એમાં ખોટું હું તો કંઈ નહીં કહું. હવે બધાએ જે કીધું, જે આપણી સાથે આપણી જિંદગીમાં બની રહ્યું છે એના આધારે જ કીધું, એટલે ખોટો પક્ષ કોઈ છે એવું નહીં લાગતું. પણ વિચારીએ આજે કે 1 નંબર છે એને કહીશું, 2 નંબરમાં શું કહીશું, 3 નંબરમાં શું કહીશું, અને આ ત્રણેયની વચ્ચે કનેક્શન કઈ રીતે છે. એને કોઈએ કીધું કે ભાઈ સુવિધાઓ પૂરી હશે તો સંબંધ સારા રહેશે, વગર સુવિધાએ તો પેલું કીધું ને, ગરમીમાં મહેમાનો ઘરે નહીં આવે, એસી હશે તો આવશે. એ રીતે કોઈએ કીધું કે ભાઈ સંબંધો સારા હશે તો કોક મને સમજાવશે. તો આ ત્રણેયની વચ્ચે શું કનેક્શન છે અને કઈ રીતે આનું તંત્ર ગોઠવાયેલું છે, એના વિશે આજે દિવસભર વિચારીએ. તમારી આજુબાજુ આ બધા લોકો હોય તો ભેગા બેસીને ચર્ચા કરજો. કાલે પાછા મળીએ એટલે અહીંથી આપણે વાત આગળ વધારીશું. પણ બહુ સરસ રહ્યું આજે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ રીતે આપણે બધા ભાગ લઈ રહ્યા છીએ, વિચારીએ છીએ, પાર્ટિસિપેશન કરીએ છીએ. આ જ રીતે આપણે શિબિર વધારે સારી રીતે ચલાવી શકીશું. તો મારા તરફથી વાત આજની પૂરી કરું. બહુ સારું, બધાનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે, જય ગો માતા. પ્રફુલ્લ દાદાને જય ગો માતા. એવું હોય તો કહી શકે. હેલો, હા દાદા બોલો. આજે 204 જણા જોડાણા. આપણી થોડીક મહેનત ફળી છે, તો મને લાગે છે કે આજે આપ નક્કી કરો, બધા એક જણાને કહી ફરજિયાત, બધા એક જણા જેટલા જોડાણા છે એ બધા એક જણાને જોડે. એક વાત ઈ છે, ખાસ ઈ નોંધ લો અને ખાસ જોડો, કારણ કે જોડશો તો આગળ આપણું કામ બહુ સરસ ચાલશે. પ્રફુલ્લ દાદા, આમ તો આ 200 માણસ નહીં પણ 200 પરિવાર જોડાયા ને, એટલે 204 પરિવારો જોડાયા. હા, 204 પરિવાર જોડાણા છે, એટલે 400 ને કોક તો 3-3, 4-4 હોય છે, એટલે 500 સુધીની સંખ્યા છે. પણ મારી ઈચ્છા એવી છે કે જોડાય જ 500 એટલે 1000 ની સંખ્યા થઈ જાય. કાલે એક જણાને જોડે એટલે આપણે આજની સંખ્યાને ઓવરલોપ થઈ જાય. હા, આપણે વધારે ને તો ફોન કરવાના નથી.
બધા જ જિલ્લા સંયોજકોએ આજ ખૂબ કાળજી લીધી છે. મેં કાલે 70 ફોન કર્યા, 70 ની કાળજી દેખાણી. આજ મને લાગ્યું કે આજ બધાએ જોયું છે. હા, આજે બહુ સારી સિસ્ટમ છે અને સંવાદ બહુ સારો છે. બધા જોડાઈ ગયા છે આજે. અને દાદા આપણે ઓલ ગુજરાતનું જે ગ્રુપ છે એમાં આપણે રેગ્યુલર આપણા આ જે વાતો થાય છે એના વિડીયો મૂકીએ છીએ, એનું રેકોર્ડિંગ કરીને. તો બધા જ જિલ્લા સંયોજકો, તાલુકા સંયોજકો, એમાં ઓલ ગુજરાત નેચરલ ફાર્મિંગ એટલે GNF ઓલ ગુજરાત એવું આપણું એક ગ્રુપ છે. એની લિંક આપણે બધાને મૂકીએ છીએ. ખાલી લિંકને ક્લિક કરશે એટલે ગ્રુપમાં જોડાઈ જવાશે અને ગ્રુપમાં જોડાશે તો આપણા બધા જ મેસેજ ગ્રુપમાં મળશે. તો અત્યારે જોડાયેલા બધા જ ભાઈઓને નમ્ર વિનંતી કે ઓલ ગુજરાત વાળા ગ્રુપમાં બધા જોડાઈ જાય તો રેગ્યુલર બધા મેસેજો અને આપણા આ જ વિડીયો આપણે આખા દિવસભર સાંભળવા હોય તો પણ એ ગ્રુપમાં વંદનભાઈ મૂકે છે અને આપણે એને માણી શકશું, સાંભળી શકશું અને વાગોડી શકશું આપણા જ્ઞાનને. દાદા સમાપન કરો, શ્લોક ઉચ્ચારણ કરજો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જય ગૌ માતા. આજે જેટલી જય ગૌ માતા. એવા આશા. જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા. આવજો બધા, આવજો.